નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-ને દુનિયાના ઘણા દેશોમાં તાજેતરમાં થયેલા સાયબર હુમલાને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંક, શેર બજાર અને NTCI સહિત અન્ય મહત્વની સંસ્થાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. એજન્સીએ આ સંસ્થાઓને સાયબર હુમલાઓના સંદર્ભમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની એક યાદી જાહેર કરી છે અને આંકડાઓમાં કોઈપણ પ્રકારની ખામી પ્રત્યે સંસ્થાઓને સતર્ક કરી છે. દુનિયાના ઘણા દેશોમાં થયેલા ભારે સાયબર હુમલાની ભારત સહિત 100 દેશોને અસર થઈ હોવાના સમાચાર છે. દુનિયાભરની કમ્પ્યુટર સિસ્ટમમાં એક નવો રેન્સમવેર લાગુ પડ્યો હતો, જેનાથી વિન્ડોઝ ફાઇલ્સને નુકસાન થયું હતું. ભારત આજે બીજિંગમાં શરૂ થયેલા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બેલ્ટ એન્ડ રોડ શિખર સંમેલનમાં ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યું નહોતું. CPEC બેલ્ટ એન્ડ રોડ ફોરમ ઇનિશિયેટિવની મહત્વની યોજના છે. ભારતે જણાવ્યું હતું કે જે યોજનામાં સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા વચ્ચેની ચિંતા અવગણના થતી હોય તેવી યોજનાઓને કોઈ પણ દેશ સ્વીકારી શકે નહીં. અન્ય ઘણા મુખ્ય દેશો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ભારતનો આ નિર્ણય કૂટનીતિને લગતા નિર્ણયોમાં પરિવર્તન અને ભારતની દ્રઢતા પુરવાર કરે છે. ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને આજે ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ અગાઉ ગઈકાલે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં 2 નાગરિકો માર્યા ગયા હતા અને 5 ઘાયલ થયા હતા. તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. નૌશેરાના SDM હરબંસલાલે જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. રાજૌરીના DC શાહિદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું હતું કે આનાથી નૌશેરાના 26 ગામોને અસર પહોંચી છે. 4 રાહત કેમ્પ ઊભા કરાયા છે. 1000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવશે. દરમિયાન અન્ય એક ઘટનામાં પુલવામાના ત્રાલમાં આતંકવાદીઓએ સૈન્યની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા સંઘર્ષ વિરામના ભંગની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આણંદ નજીક મેઘવા ગામની સીમમાંથી પસાર થતી IOCની પાઇપલાઇન તેમજ મોગરી અને જાખરિયા ગામની સીમમાંથી પસાર થતા પાઇપલાઇનમાંથી વાલ્વ ફિટ કરીને ક્રૂડ ઓઇલની ચોરી કરતી ટુકડીને આણંદ પોલીસ અને RR સેલની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 4 વ્યક્તિને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી છે. ખનિજ સંપત્તિની ચોરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને RR સેલની મદદથી રાત્રે ચોરી કરતા શખ્સો બળવંતસિંહ રાઠોડ, સલીમ અહેમદ ઉર્ફે પ્રવીણસિંહ રાઠોડ, નિલેશ ભાવસિંહ રાઠોડ રહેવાસી ચાખરિયા તેમજ મુસામિયા કાઝી રહેવાસી નાપાદળપદની ધરપકડ કરી અદાલતમાં 5 દિવસના રિમાન્ડ મેળવી અન્ય સંડોવાયેલા લોકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 5000 બહેનોએ ઐતિહાસિક રાસોત્સવ રચ્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા અને સેનાના જાંબાઝ જવાનોને સલામી આપવા કનૈયા દાંડિયા ક્લાસીસ અને HJ લાલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેર અને જિલ્લાની 5000થી વધુ દીકરીઓએ રાસોત્સવમાં સમૂહ રાસ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, HJ લાલ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ શહેરના મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીનમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ભારતના રામુદ્રી સોમેશ્વર રાવે 200 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. રામુદ્રી રાવ બ્લેડ રનર છે અને રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સૈન્ય તરફથી ભાગ લઈ ચૂક્યા છે. બીજી બાજુ શોર્ટપુટમાં હોકાતો સેમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.